નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હીરક। આવતીકાલ સવાર સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એંધાણ જે વર્તાઈ રહ્યા છે। હવે નવા મંત્રીમંડળનું જે વિસ્તરણ થવા જઈ રહ્યું છે તેનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ચૂક્યું છે અને હવે જે ચર્ચાઈ રહ્યું છે કે કોના શિરે તાજ, કારણ કે દરેક નામ ચર્ચાઈ રહ્યા છે। દરેક નામ જે છે એમાં પાટીદાર નેતાઓ પણ છે, ઠાકોર નેતા પણ છે અને એવું ચર્ચાઈ રહ્યું છે કે 27 નેતાઓનું જે આ મંત્રીમંડળ બનશે, નવું જે આ મંત્રીમંડળ જે બનવા જઈ રહ્યું છે તેનું કદ પહેલા કરતાં થોડું મોટું છે। ગત જે મંત્રીમંડળની જે વાત કરીએ, જૂના મંત્રીમંડળની વાત કરીએ તેમાં 16 નેતાઓ હતા। અત્યાર સુધીની જે વાત છે તેમાં જે સામે આવ્યું છે કે 16 જે નેતાઓ છે તે તમામે રાજીનામા આપી દીધા છે, તમામે પોતાની ચેમ્બર્સ ખાલી કરી દીધી છે। ત્યારે ચર્ચાઓ અનેક વહી રહી છે કે હવે આ તમામ જે રાજીનામા આપી દીધા છે એ બાદ એવી ચર્ચા છે કે નવા લોકોને તક આપવામાં આવશે, કારણ કે તમામે રાજીનામા આપ્યા છે। ત્યારે નવા લોકોને જે તક આપવામાં આવશે તો કોના નામ પર મોહર લાગશે, કારણ કે જે પ્રમાણે જે આખો ઘટનાક્રમ રહ્યો છે તેને લઈને અનેકો નામ પણ સામે આવ્યા છે। ત્યારે તમામ લોકોને આશા છે કે ક્યાંક પોતાનું નામ સામે આવે, ક્યાંક મારી પર ફોન આવે અને મને મંત્રીમંડળમાં પ્રવેશ માટેની જે બાંધરી આપવામાં આવે। ત્યારે તમામ નેતાઓ પણ આજે ચિંતામાં છે, તમામ ધારાસભ્યો જે છે એ પણ એક ચિંતામાં છે, કારણ કે રાત્રે 9 વાગે બેઠક યોજાવાની છે ને આ બેઠકમાં જે આખા મંત્રીમંડળ, નવા મંત્રીમંડળનું જે વિસ્તરણ થવાનું છે, નવા મંત્રીમંડળમાં કોના નામ હશે તેનું લિસ્ટ રાજ્યપાલને સોંપવામાં આવશે। એટલે દરેકના મનમાં આ ચર્ચા અત્યારે અગત્યનો બની ગયો છે, મહત્વનો બની ગયો છે કે નવા મંત્રીમંડળમાં કોને તક આપવામાં આવશે, કારણ કે નવા સમીકરણો જોવામાં આવી રહ્યા છે, નવી રાજનીતિની એક શરૂઆત થવા જઈ રહી છે। અને જે કહેવાય છે ને કે દરેક વખતે ભાજપ સરકાર જે છે એ દરેક વખતે કંઈક ને કંઈક સરપ્રાઈઝ આપે છે, એટલે આ વખતે પણ કંઈક નવી સરપ્રાઈઝ આપી શકે તેવી પણ એક સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે હવે આજે આ જ ચર્ચા, આપણે આ જ વિષય પર ચર્ચા કરીશું કે આખરે મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે, કોના શિરે તાજ, તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર વશિષ્ઠભાઈ શુક્લ, આ સાથે જ અસીમભાઈ દાદાવાલા આપણી સાથે જોડાયા છે જેઓ રાજકીય વિશ્લેષક છે, આ સાથે મિલનભાઈ ખીરા પણ આપણી સાથે જોડાઈ ગયા છે જેઓ રાજકીય વિશ્લેષક છે। આપ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। સૌથી પહેલા આપણી સાથે જે સિનિયર પત્રકાર જોડાયા છે, વશિષ્ઠભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે રીતે ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ 16 મંત્રીઓના જે રાજીનામા પડી ગયા છે, ચેમ્બર્સ પણ ખાલી થઈ ચૂકી છે અને અનેક અટકળો હવે વહી રહી છે કે આખરે મંત્રીમંડળમાં કોને પ્રવેશ આપવામાં આવશે, કોના શિરે આ તાજ જશે, શું કહેશો? બિલકુલ, કારણ કે મને પર્સનલી એમ લાગે છે કે જર્નલિઝમમાં આપણે આટલું વર્ષોથી કામ કર્યા બાદ એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી એ પોલિટિકલ વેમાં આપણે જોઈએ તો સૌથી અનપ્રિડિક્ટેબલ પાર્ટી તરીકે ગણાય છે અને હંમેશ માટે એવું થયું છે કે જ્યારે પણ આ પ્રકારના જ્યારે કયાસ લગાવવામાં આવતા હોય છે તો એ માત્ર રાજકીય જે કોરિડોર છે તેની અંદર જ આ પ્રકારની ચર્ચાઓ થતી હોય છે, પરંતુ આની તમામ પ્રકારના આગોતરા આયોજનો બહુ પહેલેથી જ થતા હોય છે કે જેવી રીતે કે હું આપને જણાવું કે થોડાક દિવસ પૂર્વે જ પ્રદેશ અધ્યક્ષની નિમણૂક પણ થઈ છે અને ઘણા બધા પ્રયાસ લગાવવામાં આવી રહ્યા હતા કે સંગઠન કેવી રીતે મજબૂત થશે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બિલકુલ નજદીક છે ત્યારે ભારતીય જનતા પાર્ટી કયું કદમ ઉઠાવશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી એક કોર્પોરેટ લેવલ ઉપર સ્ટાઇલથી કામ કરતી પાર્ટી છે અને હમણાંનો જે મૂવ છે તો આપણે જોયું હશે કે આજે દિવસ દરમિયાનની જે આખી ઘટનાઓ છે એને તમે બહુ ક્લોઝલી જો ફોલો કરો તો એમાં સ્પષ્ટપણે એવું દેખાયું છે કે પહેલા જે પોલિટિકલ સર્કિટમાંથી જે ખબર આવે છે તે એવી આવે છે કે એમાં ચોક્કસ મંત્રીઓના રાજીનામા લેવાશે। ત્યારબાદ જેમ દિવસ આગળ વધે છે, મુખ્યમંત્રી મુંબઈ છે ત્યારે એક સમાચાર એવા પણ આવે છે કે કદાચ મુખ્યમંત્રી પણ બદલાઈ શકે, કારણ કે મહાત્મા મંદિરમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે એ ખૂબ મોટા પાયે થઈ રહ્યો છે તો ભારતીય જનતા પાર્ટી કોઈ મોટું અનએક્સપેક્ટેડ કદમ પણ ઉઠાવી શકે છે। જી દિવસ જતા જ્યારે
એવું ખબર પડે છે કે મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે, ત્યારે હું આપના દર્શકોને કહેવા માંગુ છું કે હવે જે ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં જે મંત્રીઓના ચહેરા હશે એ બિલકુલ નવા હશે, એ વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ છે. હું હંમેશા એમ માનું છું કે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય કે વિધાનસભાની હોય કે સંસદની હોય, પરંતુ એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર એક ખૂબ મહત્વનો રોલ અદા કરતી હોય છે. અને એન્ટી ઇન્કમ્બન્સી એ માત્ર ને માત્ર સરકારની પોલિસી ઉપર નથી હોતી, એ નેતાઓના ચહેરાની પણ હોય છે, નેતાઓની સાથે ફરનારી સંગત માટેની પણ હોય છે. તો એવું સ્પષ્ટપણે માની શકાય કે ભારતીય જનતા પાર્ટીએ દિવાળી પૂર્વે ગુજરાત સરકારની આ જે સફાઈ કરી છે, એ મને એમ લાગે છે કે આગામી દિવસોમાં એમને જે રિઝલ્ટ જોઈએ છે એ દિશાનો આ એક માસ્ટર સ્ટ્રોક કહી શકાશે. જી બિલકુલથી અસીમભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે કહેવાય રહ્યું છે કે રાત્રે 9 વાગે સીએમ નિવાસ સ્થાને જે એક બેઠક યોજાવાની છે અને રાત્રે 2 વાગ્યે ધારાસભ્યના ફોન રણકી શકે તેવી જે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે શું લાગી રહ્યું છે આપને કે કયા કયા ધારાસભ્યનો ફોન રણકશે? કયા કયા ધારાસભ્યનો ફોન રણકશે એમ મારી આગળ વશિષ્ઠભાઈએ જેમ કીધું કે એ તો અનપ્રિડિક્ટેબલ છે. ભારતીય જનતા પાર્ટી છે, એ લોકોનું ગુજરાતની વાત નહીં કરીએ અત્યારે, કારણ કે ગુજરાતના બધા જ નેતાઓ અમારા પરિચયમાં ઓળખીતા હોય, કોઈકને સારું લાગે કોઈકને ખરાબ લાગે. પણ રાજસ્થાનનો કિસ્સો છેલ્લે યાદ કરું કે જ્યારે રાજસ્થાનના સીએમ ચૂંટણી પછી નિમાવાના હતા અને રાજસ્થાનના દિગ્ગજ નેતા વસુંધરા રાજે સિંધિયા કહેવાય, તો એમને રાજનાથસિંહે છેલ્લી ઘડીએ સ્ટેજ પર એક ચિઠ્ઠી આપી હતી અને જગજાહેર વાત છે કે ચિઠ્ઠીની અંદર સીએમ સાહેબનું નામ હતું. અને એટલે ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવું કે આ જ વ્યક્તિ આવશે, ફક્ત 2 જણા જ એવું કામ કરી શકે, નરેન્દ્ર મોદી સાહેબ જાતે પોતે અથવા તો અમિત શાહ સાહેબ. બીજો સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી અત્યારે કરી શું રહી છે? આપણે આમ જોવા જઈએ તો કેબિનેટ રિશફલ જે છે ને, એ સૌથી પહેલા બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટરે વિલિયમ યંગ નામના પ્રાઇમ મિનિસ્ટર હતા, એમણે લેટ 1800ની સદીમાં 1759 થી 1805ના સમય દરમિયાન બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર હતા, ત્યારે એમણે કર્યું હતું પહેલી વખત. ત્યાર પછી ઇન્ડિયા, કેનેડા, ઓસ્ટ્રેલિયા આ બધા વિવિધ દેશોની અંદર કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન છે કે આર્ટિકલ 75(2) છે આપણા દેશની અંદર, એ આ લિબર્ટી રાઇટ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને આપે છે કે પ્રાઇમ મિનિસ્ટરની અને સીએમ આ લોકોની કન્સર્ન કરી અને પોતાનું કેબિનેટ રિશફલ કરે. હવે આવા સંજોગોમાં બધી જ લગભગ વાતો થઈ ચૂકી હોય છે, પણ મેજોરિટી કારણ શું હોય છે કે લોકો સરકાર બદલે ને એના કરતા સરકાર જ સરકાર બદલી નાખે. તો શું થાય કે લોકોને અંદરથી એક સેટિસ્ફેક્શન રહે. રાજસ્થાનમાં કેવું થાય, 5 વર્ષ કોંગ્રેસ 5 વર્ષ ભાજપ, એને બદલે ભાજપ જ ભાજપની સરકાર બદલી નાખે તો કેવું? આ એક રામબાણ ઈલાજ છે લોકોના સુધી પહોંચવાનો. પ્લસ પાર્ટી અને પોલિટિક્સ મેનેજમેન્ટમાં, પાર્ટી મેનેજમેન્ટમાં દરેક સામાન્ય કાર્યકર કે જે કોઈક જમાનામાં પૂરી મિટિંગમાં સૌથી છેલ્લો બેઠો હોય ને આજે ગુજરાત પ્રદેશનો અધ્યક્ષ બની શકતો હોય, એવા કાર્યકર્તાને ધગશ રહે, હોશ રહે. સવાર બપોર સાંજ જેમ ચર્ચાય છે કે ભારતીય જનતા પાર્ટી એક કોર્પોરેટ મેનેજ કરતી કંપની જેવી પાર્ટી છે, તો એ લોકોનું આ કામ પણ છે કે દરેક કાર્યકર્તાને અંદરથી જીવતો રાખે કે મને તક મળશે, મને તક મળશે. અને એ જે મને તક મળશે ને એમાં જ કાર્યકરને એ ઇન્સેન્ટિવ જેવું છે ને એની પર જ એ લોકો પાર્ટી માટે દિવસ રાત ઘર પરિવાર મૂકીને પૈસા, સંબંધ બધું જ ખર્ચતા હોય છે. અને એ ખૂબ જરૂરી છે. ભારતીય જનતા પાર્ટીની સફળતાની અંદરનું આ એક બહુ મોટું શું કહેવાય, એ લોકોનું ટૂલ છે, આ એ લોકોનું એસઓપી છે કે ક્યારે શું કરશે કોઈને ના ખબર હોય, એટલે બધા જ લોકો સતત વ્યસ્ત રહે, સતત કાર્યશીલ રહે. એક કહેવત છે ગુજરાતીમાં, જે વ્યસ્ત રહે ને એ અસ્તવ્યસ્ત ના થાય. એટલે ભારતીય જનતા પાર્ટી જ્યારે અસ્તવ્યસ્ત થતું દેખાય છે ને, ત્યારે લોકોને વ્યસ્ત કરે છે કોઈક ને કોઈક રીતે. અને એ વ્યસ્તતાને લીધે ભારતીય જનતા પાર્ટીનું જે હાર્ટ છે, ભારતીય જનતા પાર્ટીની જે સ્ટ્રેન્થ છે ને, એ મેન્ટેન રહે છે. જી બિલકુલથી મિલનભાઈ, હું આપને પૂછવા માંગીશ કે આજે તમામ નેતાઓના રાજીનામા પડ્યા, તમામની ચેમ્બર ખાલી કરવામાં આવી, એટલે એક શક્યતા એવી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, એવી એક શંકા સેવાઈ રહી છે કે તમામ જૂના જોગીઓને અલવિદા કહીને નવા લોકોને તક આપવામાં આવશે, કારણ કે જો રિપીટ જ કરવા હોય તો રાજીનામા શું કામ?
ના, આ વખતે એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે કે 3 થી 4 જણા કે 5 જણા જે છે તે જૂના છે એ રિપીટ થશે અને બીજા નવા આવશે. આમ આદમી પાર્ટીમાં મિલનભાઈ, આપનો અવાજ જે લોકોને કટ થઈ પાર્ટીની રહ્યો અંદર છે. લેવાના છે તે એક છે જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી ભાજપની અંદર જોડાયેલા છે તે લોકોને એ પ્રોમિસ સાથે આપવામાં આવેલા છે કે તમે ભાજપમાં આવશો તો તમને મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવશે. એટલે આ જે પ્રોમિસ આપવામાં આવેલું છે એ ક્યાંક ને ક્યાંક ફૂલફિલ કરવું જરૂરી છે. એટલે અર્જુન મોઢવાડિયા છે, સીજી ચાવડા છે, આ લોકોને લોકોને અને સાથોસાથ અત્યારની જે પરિસ્થિતિ પ્રજા લોકોના કે કામ ધારાસભ્યો પણ ફરિયાદ કરી અને ઇન્ક્લુડિંગ સંસદ સભ્યો પણ ફરિયાદો કરી છે કે અમારા લીધેલા કામને ચિંતેલા કામ પોતાની અંદર થતા નથી. અને ત્યાં સુધી પણ સંભળાતી હતી કે જે મંત્રીઓ જે છે એના મંત્રાલય પોતાના મંત્રાલયની અંદર પણ એ લોકોના કામ થતા નહોતા. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે જે મંત્રાલયો ચાલી રહ્યા છે, સરકાર જે ચાલી રહી છે તે રામ ભરોસે ચાલી રહી છે ને અમલતદાર શાહીની અંદર ચાલી રહી છે. હવે આ વસ્તુનો પ્રજાની અંદર એક નેગેટિવ ઇમ્પેક્ટ જઈ રહી હતી અને એના માટે થઈ અને ઘરમૂળથી ફેરફાર કરવો જરૂરી દેખાઈ રહ્યો છે. અને એના માટે થઈ અને સરકાર કામ કરે છે. અને જે મારા જે મિત્ર છે એમને જે કહ્યું કે ભાઈ રાજસ્થાનની ફોર્મ્યુલા જે છે એ અહીં અપનાવવાની વાત છે કે જેથી કરીને એન્ટી ઇન્કમ્બન્સીનો જે ચહેરો દેખાય છે તે ન દેખાય અને એની બદલે પ્રજાને જે છે એ નવા ચહેરાઓ મળતા રહીએ અને જેથી કરી અને ભવિષ્યની ચૂંટણીની અંદર તકલીફ ઓછી પડે. એટલે એના હિસાબે આ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. અને જે વાત અત્યારના મળી રહી છે એ મુજબ 25 થી 27 જેટલાનું પૂર્ણ કદનું મંત્રીમંડળ વિસ્તરણ થશે. અને એની અંદર જે જૂના જોગીઓ જે છે એને મતલબ જે અત્યારના જે 16 જણાના મંત્રી પદ જે છે એમાંથી 4 થી 5 લોકો કે 6 લોકોને જે છે એ મંત્રીમંડળની અંદર ફરીથી રહેશે અને બાકીના જે 20 થી 21 જણા જે છે તે નવા આવશે. અને આની અંદર સંપૂર્ણપણે જ્ઞાતિવાદ અને જે બેઠક વ્યવસ્થા જે પ્રાંત છે જેમ કે સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, ઉત્તર ગુજરાત છે, બધાને યોગ્ય ન્યાય આપી અને એ રીતના જસ્ટિફિકેશન કરવું છે. અને સાથોસાથ જે અત્યારે બીજે આશ્ચર્યજનક બાબત મળી રહી છે તે એવી છે કે અત્યાર સુધી માત્ર એક જ વખત ડેપ્યુટી સીએમ ની પોસ્ટ જે છે એ રહેલી હતી અને નીતિનભાઈ પટેલ માટે. પણ આ વખતે કદાચ રાજસ્થાન અને એમપી ની જેમ બે ડેપ્યુટી સીએમ ની જે છે તે પોસ્ટ હવે ક્રિએટ કરવામાં આવી શકે છે. અને એની અંદર એક સૌરાષ્ટ્રના નેતાને ડેપ્યુટી સીએમ નું પદ જે છે તે મળી શકે છે. જી બિલકુલ વશિષ્ઠભાઈ, હું આપને આ જ પૂછવા માંગીશ કે આપણે અગાઉ પણ વાત કરી એ પ્રમાણે મુખ્યમંત્રી રહેશે કે જશે, અને બીજી વાત કે જે ડેપ્યુટી સીએમની જે વાત ઉઠી છે કે નાયબ મુખ્યમંત્રી બનાવવાની પણ જે ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે અટકળો એવી પણ વહેતી થઈ છે કે આ કોઈ આદિવાસી નેતાને આ તક આપવામાં આવશે. શું કહેશો? મને એમ લાગે છે કે મીડિયા માત્ર અટકળો સિવાય કંઈ કરી શકે એમ નથી. એ પાછળનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટી માં જે વાત થઈ કે અત્યારે 2-3 મુદ્દા એવા છે કે જેને લઈને એવું માનવાને કોઈ કારણ નથી કે મુખ્યમંત્રી બદલાઈ શકે. એ પાછળનું કારણ એ છે કે સામે લોકલ સેલ્ફ ગવર્મેન્ટનું ઇલેક્શન છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહી છે, પ્રદેશ અધ્યક્ષની નિમણૂક હમણાં જ થઈ છે. તો હવે જ્યારે જે રીતે યુઝ્યુઅલી જ્યારે સંગઠન અને સરકાર આ બે કોઈ પણ જે સુચારુ રૂપે જે વહીવટ કરવાનો છે તો એના બે પૈડા છે અને એમાં એ જે સિંક્રોનાઇઝેશન હોવું બહુ જરૂરી છે. તો અત્યારે મને એવું કંઈ નથી લાગી રહ્યું કે જેવા મુખ્યમંત્રી પણ જઈ શકે. પરંતુ આ ભારતીય જનતા પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી એક ભલે વિશ્વની સૌથી મોટી રાજનીતિક પાર્ટી છે પરંતુ એ કંઈ પણ કરી શકે છે. એ પાછળનું કારણ એ છે એ જે રીતે હમણાં મિલનભાઈ અને અમિતભાઈ સાથે જે વાત હતી કે અલ્ટિમેટલી ભારતીય જનતા પાર્ટી હંમેશા એક જ એમની યુએસપી બહુ સોલિડ છે, કાર્યકર્તાઓને સતત વ્યસ્ત રાખે છે. નંબર 2, આપણે વાત કરી કે આદિવાસી ઉપર મુખ્યમંત્રી બની શકે કે કેમ. ટેકનિકલી ચીફ મિનિસ્ટરિયલ જે ચીફ મિનિસ્ટર જે છે એ સંવૈધાનિક પોસ્ટ છે. બાકી ડેપ્યુટી સીએમ એ માત્ર ને માત્ર જાતિગત સમીકરણોને એડજસ્ટ કરવા માટેની એક ડેકોરેટિવ પોસ્ટ તરીકે તમે કન્સિડર કરી શકો. હાલમાં મારે ધ્યાન એટલા માટે દોરવું છે કે જ્યારે પણ ગુજરાત સરકાર છેલ્લા લગભગ 3 દાયકાથી
નડિયાદથી લઈને સળિયા સુધી, ઉપરથી લઈને નીચે સુધી ભારતીય જનતા પાર્ટીનું એક સક્રિય શાસન છે. છેલ્લા કેટલાય સમયથી તમે જુઓ તો અંબાજીથી લઈને ઉમરગામ સુધીની આદિવાસી પટ્ટી ઉપર ચૈતર વસાવા, જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, એ સતત મનરેગા કૌભાંડમાં આપણા બચુ ખાબડ પર એલિગેશન કરી રહ્યા છે. નર્મદાના પ્રભારી, છોટાઉદેપુરના પ્રભારી ભીખુસિંહ પરમારની ઉપર પણ આક્ષેપો કરી રહ્યા છે. તો આની અંદર ભારતીય જનતા પાર્ટી વિપક્ષના કોઈ પણ દબાણને તાબે થતી પાર્ટી નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટીને એવું લાગશે, જો બચુ ખાબડને એમને આઇસોલેટ કરી દીધા, ઇવન તમામ પ્રકારની જે કાર્યક્રમો હતા એમાંથી પણ એમને સાઇડટ્રેક કરી દીધા, ધેટ મીન્સ કે સંગઠને એમને સૂચના આપી દીધી છે કે હવે યુ આર નો મોર, ધેટ્સ ઇટ, રાજકીય ક્ષેત્રે તમારી કોઈ જરૂર નથી. હવે આ જ રીતે હવે જ્યારે જાતિગત સમીકરણોની વાત આવશે, ઝોન વાઇઝ જે પણ કોઈ નિમણૂકો થવાની છે એ બહુ સ્ટ્રેટેજિકલ થવાની છે. અને જે પણ કોઈ જો આદિવાસી કોઈ ચહેરાને જો તમારે ત્યાં ડેપ્યુટી સીએમ તરીકે બેસાડવાનો થશે તો નિશ્ચિતપણે એ દક્ષિણ ગુજરાત અથવા તો જે અંબાજીથી લઈને ઉમરગામની પટ્ટી ઉપર કોઈ છે એ કદાચ હોઈ શકે, પરંતુ એ શક્યતાઓ હું બહુ ઓછી જોઈ રહ્યો છું અત્યારે. જી બિલકુલ. અસીમભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જૂના જે 16 મંત્રી છે એમાંથી નવા મંત્રીમંડળમાં પ્રવેશવાના પાકા દાવેદાર કોણ અને કેટલા, અને સામે નવા મંત્રીઓને જે તક મળવાની છે, નવા ચહેરાઓને જે તક મળવાની છે, એમાંથી પાકા દાવેદાર કોણ અને કેટલા? જો ફરી કહું બેન, નામ લેવું એ થોડુંક અમારા માટે થોડુંક કપરું હોય છે, પણ એક બહુ ઇન્ટરેસ્ટિંગ તમારી સાથે ડેટા શેર કરું. આજની તારીખમાં ગુજરાતની જે વિધાનસભા છે એની અંદર ટોટલ 49 ઓબીસી એમએલએ છે. એ 160 સીટમાંથી જો હું ડિસ્ટ્રીબ્યુટ કરું તો 30.6% છે. પાટીદાર એટલે પટેલ છે જે લગભગ 40 છે, 25% કોન્ટ્રીબ્યુશન છે. શેડ્યુલ ટ્રાઇબ્સ એસટી, આજે ઉમરગામ વાળો પટ્ટો જ્યાંથી આદિવાસીઓ અને ચૈતર વસાવા જેવા યુવા લોકો ભાજપમાં વિરુદ્ધમાં કામ કરીને આપમાંથી ઉપર આવી રહ્યા છે, તો એ ટ્રેબમાં 15% ભાજપે ટિકિટો અને એમએલઓ ફાળવેલા છે. શેડ્યુલ કાસ્ટ જે છે 13 લોકો છે, 8.1% જેવું છે. ક્ષત્રિય 17 ધારાસભ્યો છે, 10.6% થાય. બ્રાહ્મણો 13% છે, 8.1% થાય. જૈન 3 છે, 1.9% થાય. આમ ટોટલ 159 સીટનો જો હિસાબ કરીએ તો 99.3% એસેમ્બલીમાં આ લોકો એટલું સરસ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરેલું છે કાસ્ટ સમીકરણ. એટલે હું એવું સમજુ છું કે અત્યારે એવું સમજો કે જે 40% જે એમએલએસ છે એનો ચીફ મિનિસ્ટર છે, 49% જે લોકો એમએલએ છે એનો રિપ્રેઝેન્ટેટિવ તરીકે પ્રદેશ પ્રમુખ છે. હવે આપણે એવી રીતે જોઈએ તો હમણાં જ મારા શહેરની અંદર, વડોદરાની અંદર જે નવા પ્રદેશ પ્રમુખ બન્યા એમને એ માટે એક એવો કાર્યક્રમ, ભવ્ય કાર્યક્રમ કરવામાં આવે જેમ કે કોઈ પોલિટિકલ નેતા હોય, લોકોએ ચૂંટેલા હોય. નો ડાઉટ એમને લોકોને ચૂંટેલા છે પણ વડોદરાથી નથી ચૂંટાયેલા, તો એમને આ રીતે એનો એક ભવ્ય કાર્યક્રમ કેમ કરવાની જરૂર પડે સંગઠનના વ્યક્તિને માટે? તો ભાજપ છે ને હકીકતે કંઈક મેસેજ એવો આપવા માંગી રહી છે કે અમે લોકો કાસ્ટને જોઈએ છે, કાસ્ટ સમીકરણને પણ જોઈએ છે, સાથે સાથે એ કાસ્ટના કેટલા લોકો અમારા પ્રદેશ માટે ગુજરાતમાં છે તેને પણ બેલેન્સ કરીએ છીએ. એનાથી વિશેષ ભાજપ એવું પણ કહી રહી છે કે જે કામ કરે છે ને એને પ્રાયોરિટી આપીએ છીએ. એટલે ભાજપે શું કર્યું છે, એક સ્ટ્રીપ બનાવી છે, અને એ લોકોની જે સ્ટ્રીપ ફોર્મ્યુલા છે ને એ સ્ટ્રીપ ફોર્મ્યુલામાં જે લોકો ફિટ થાય છે ને એ લોકો ગમે ત્યાંથી લઈ આવે છે અને ત્યાં મૂકી દે છે. મને એવું ધ્યાન છે કે જગદીશભાઈ વિશ્વકર્મા માટે ગુજરાતના એક બહુ પ્રતિષ્ઠિત રિપોર્ટર છે, સારું લખે છે, સારું બોલે છે. એમણે સ્પેશિયલ એક પોસ્ટ મૂકવી પડી સોશિયલ મીડિયા પર ને બધું લખવું પડ્યું કે જગદીશભાઈ વિશ્વકર્મા કોણ છે. ઘણા બધા લોકો જગદીશભાઈ વિશ્વકર્માને નથી ઓળખતા, જે લોકો ભાજપ સાથે સીધા નથી જોડાયા, પણ એક જનતા છે, ભાજપનો લોયલ વોટર છે. તો એ માણસ સુધી પણ ભાજપનું જે થિંક ટેન્ક છે, જે મેનેજમેન્ટ છે, એ લોકોથી અળગું નથી રહેવા માંગતું, અને એ માણસને પણ ત્યાં વચ્ચે લઈ જાય છે કે અમે જે તમારા પ્રદેશનો પ્રમુખ મૂક્યો છે કોણ છે જુઓ, આવો અને એમને મળો. અને એને માટે પણ એક સંગઠનને પણ એ લોકો એ લેવલ પર લઈ જઈ રહ્યા છે કે જાણે એ લોકપ્રતિનિધિ જ ના હોય. નવાઈની વાત એવી નહીં લાગે મને ભવિષ્યમાં કે ભાજપનું
સંગઠનનું પણ ઇલેક્શન થાય આવી રીતે, અને ભાજપના લોકો અને સરકારના લોકો જેને રિફન્ડમ કહેવાય એવું કરી અને ભાજપના હોદ્દેદારોની પણ નિમણૂક થાય. ફરી વખત બેન હું એવું સમજુ છું કે ગુજરાતનું નેતૃત્વ કોઈ પાટીદારના હાથમાં રહેશે અને ઓબીસીને ગુજરાતના સંગઠનનું નેતૃત્વ આપ્યું છે એટલે કોઈક ને કોઈક જગ્યાએ એ વાત સાચી બેસે કે જે આદિવાસી બેલ્ટ છે અને જે સૌરાષ્ટ્રનો બેલ્ટ છે એને ઘણું મહત્વ મળશે. CR પાટીલ સાહેબના કાર્યકાળમાં સૌરાષ્ટ્રને થોડુંક નેગ્લિજન્સ થયું છે, એનું કંઈક પરિણામ વિસાવદરમાં આપણે જોયું. સાથે સુરત પણ બહુ વધારે ફોકસ થઈ ગયું. ઇગ્નોર હતું મારું શહેર વડોદરા, જ્યાંથી હું છું, મારું વડોદરા તો ઇગ્નોર જ છે ઘણા વખતથી, પણ કોઈક રીતે એને બેલેન્સ કરતા આવ્યા છે. અમારે ત્યાંથી કોઈક ને કોઈક ધારાસભ્ય કેબિનેટમાં, જેમ અત્યારે બાળુભાઈ શુક્લા છે દંડક તરીકે, એની આગળ રાજુભાઈ હતા, એની આગળ મનીષાબેન હતા, અને એકાદ એક નવો ચહેરો સરસ કેવુરભાઈ રોકડિયા છે, એકદમ ફ્રેશ ચહેરો છે અને બહુ પાયાથી વિદ્યાર્થી નેતામાંથી ઉભા થઈને છેક અહીંયા સુધી પહોંચ્યા છે. અને ઇઝ અ ગુડ મેન. મારી પાસે જે ડેટાબેઝ છે એ મુજબ આખા ગુજરાતના વિધાનસભાની અંદર એક જ વૈષ્ણવ વણિક એઝ એ MLA છે, એની પહેલા અમિતભાઈ શાહ હતા. એટલે વૈષ્ણવ વણિકોને કોઈ જગ્યાએ રિપ્રેઝન્ટેશન ના રહી જાય એવું વિચારે તો કદાચ કેવુરભાઈ રોકડિયાને પણ એ લોકો કોઈ સારી એવા પદ પર, પોઝિશન પર મૂકી શકે છે. એ સિવાય સૌરાષ્ટ્ર જે છે ને, આમ દેશની રાજકારણમાં યુપી બિહારનો જેવો મોટો રોલ છે ને, એવો ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્રનો ખૂબ મોટો રોલ હોય છે. અને છેલ્લા CR પાટીલ સાહેબના કાર્યકાળમાં પ્લસ જે કંઈ એકાદ બે ઇવેન્ટ લોકસભાની ઇવેન્ટ વખતે થઈ, પબ્લિકલી થઈ, પોલિટિકલી થઈ, રૂપાલા સાહેબ વાળો એક વિષય થઈ ગયો, અને આ બધા કારણો લીધે સૌરાષ્ટ્રની અંદર થોડુંક ઇમ્બેલેન્સ મને વધારે દેખાય છે. એટલે કદાચ આ વખતે સૌરાષ્ટ્રને અને પાટીદારોને ત્યાં આગળ ન્યાય થોડો વધારે મળશે. આની આગલા ઇલેક્શનમાં પણ જ્યારે એક ફેક્ટર હતું પાટીદારોનું આંદોલન ને બધું ચાલેલું, ત્યારે ભાજપને સૌથી વધારે નુકસાન સૌરાષ્ટ્રમાં જ થયું હતું, અને એને રિકવર કરવા માટે એમણે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા, ઘણા બધા ફોર્મ્યુલા નવા અપનાવ્યા હતા, અને બધું ખરેખર એક સરસ મેનેજમેન્ટ કરીને આજે 159 MLA એમની પાસે છે. એટલે ભાજપ બહુ સરસ રીતે બેલેન્સ કરશે આવું હું માનું છું. પણ નામ દેવા થોડોક અઘરો વિષય છે, કેમ કે ભાજપ શું વિચારે છે, એમને જે શું સ્ટ્રીપ બનાવી છે, જે રોડમેપ બનાવ્યો છે, એ રોડમેપમાં કોણ બેસે છે, એ લોકોનો અભ્યાસ જ કહી શકશે. જી બિલકુલ. મિલનભાઈ, આ આખી ચર્ચામાં અને જે કંઈ બી અટકળો વહી રહી છે એમાં ખેડૂતો અને પાટીદાર પર વધારે ભાર મૂકવામાં આવી રહ્યો છે. બોટાદમાં પણ જે આપ સમર્થિત જે ખેડૂત આંદોલન થયું, રાજુ કરપડા જે લાઇમલાઇટમાં આવ્યા, વિસાવદરમાં જે ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યા અને પછી એમનું જે કદ વધ્યું, એટલે ક્યાંક ને ક્યાંક ભાજપને એવી એક ચિંતા કદાચ સતાવી રહી છે કે ખેડૂતથી ભાજપ દૂર થઈ રહ્યું છે, કાં તો આપ પાર્ટી જે છે, આપના જે નવા ચહેરાઓ છે એ ભાજપને ક્યાંક ને ક્યાંક મજબૂત લડત આપી રહ્યું છે. એના કારણે આ ખેડૂત અને પાટીદાર પર વધારે ભાર મૂકવામાં આવી રહ્યો છે. ડેફિનેટલી વસ્તુ છે કે ભાઈ આ બંને કારણોસર જે છે તે પાટીદારોને વધારે પ્રભુત્વ મળશે. અને હું તમને 100% કહું છું કે જે કૃષિ ખાતું જે છે તે કોઈ પાટીદાર ધારાસભ્યને જ મળશે. અને સાથોસાથ અત્યારના જે મારી આગળ સમાચાર મળી રહ્યા છે, અને અથવા તો હું જે માની શકું છું એ મુજબ જે ગૃહ મંત્રાલય છે તે પણ કોઈ પાટીદાર ધારાસભ્યને જ મળશે. અને કદાચ શક્યતા પૂરેપૂરી છે કે સૌરાષ્ટ્રના નેતાને ગૃહ ખાતું જે છે તે મળશે. આવા અત્યારના અંદરખાને સમાચાર મળી રહ્યા છે. બાકી પાકા સમાચાર તો જેમ મારા સાથી મિત્રોએ કીધું એમ ભાજપ એવી પાર્ટી છે કે 11:30 વાગે હોય તો 11:25 સુધી તમે કોઈ નામ જે છે એનું તમે જજમેન્ટ નથી લઈ શકતા. પણ બીજી વસ્તુ પણ એક સ્પષ્ટ થઈ ચૂકેલી છે, અને એ સ્પષ્ટતા એવી છે કે મુખ્યમંત્રી જે છે કમસે કમ હાલના તબક્કે તો નથી બદલવાના. ભૂપેન્દ્રભાઈ છે તે કન્ટિન્યુ રહેશે, અને બાકીનું જે મંત્રીમંડળ છે એની અંદર જ ફેરફાર આવશે. આટલી વસ્તુ જે છે એની અત્યારના સ્પષ્ટતા થઈ ચૂકેલી છે. એટલે હવે જે વસ્તુ આવે છે એ એવી આવે છે કે જેમ સાથી મિત્રએ કીધું એમ સૌરાષ્ટ્ર અને આદિવાસીનો જે બેલ્ટ છે એને વધારે પ્રભુત્વ આપવું પડશે. કારણ કે છેલ્લા 4 વર્ષના પીરિયડની અંદર સૌરાષ્ટ્ર જે છે ને ટોટલી નિગ્લેક્ટ કરવામાં આવતું હતું, અને સૌરાષ્ટ્રના કોઈ પણ નેતાઓના કામ થતા નહોતા. અને એની અંદરનો જે કચવાટ હતો, બરાબર છે, કચવાટને દૂર કરવા માટે ભાજપે છે તે ભરચક પ્રયત્નો કરવા પડશે. કારણ કે જો એ પ્રયત્નો ન થાય અને સૌરાષ્ટ્રના કામ ન થાય તો આગામી કોર્પોરેશનમાં અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બહુ મોટું નુકસાન સહન કરવું પડી શકે છે તેવી પરિસ્થિતિ છે. એટલે આ કારણોસર જે સૌરાષ્ટ્ર છે એને ખાસ કરીને પ્રભુત્વ આપવું પડશે, અને હવે સૌરાષ્ટ્રના કામ એ લોકોએ કરવા પડશે.
બરાબર છે. એટલે આવી અત્યારના માન્યતા છે. જી બિલકુલથી વશિષ્ઠભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે જે ચર્ચાઓ ચર્ચાઈ રહી છે, હું ફરીથી કહીશ કે જે ચર્ચા ચર્ચાઈ રહી છે કે વાઘાણીની પણ રીએન્ટ્રીની વાત એક ઉઠી છે, સાથે સાથે જયેશ રાદડિયાનું બહુ જ સ્ટ્રોંગલી એમનું નામ લેવામાં આવી રહ્યું છે કે એમને મંત્રી પદ બદલાઈ શકે છે, બરાબર. બીજી એક વસ્તુ એક એ પણ છે કે કોંગ્રેસમાંથી જે લોકો ભાજપમાં આવ્યા છે એક વાયદા સાથે, જેમાં અર્જુન મોઢવાડિયાનું નામ ખાસ ચર્ચામાં રહ્યું છે કે અર્જુન મોઢવાડિયા કે જે એમનું આખું કરિયર જે એમને કોંગ્રેસની સેવામાં આપ્યું, એ હવે ભાજપમાં આવ્યા ત્યારે પણ એવી ચર્ચા હતી કે તેમને મંત્રીમંડળની ઓફર મળી હોઈ શકે છે, જેના કારણે તેમણે આ પક્ષ પલટો કર્યો. આ તમામ સમીકરણો પર આપ શું કહેશો? એની પાછળના સમીકરણો શું હોઈ શકે? એ બિલકુલ હકીકત છે. એનું કારણ છે કે જ્યારે વર્ષો વર્ષથી જ્યારે તમે કોઈક કોંગ્રેસ પાર્ટીમાં કામ કરો છો ને પછી ત્યાંથી અચાનક જ તમારો અંતરાત્મા જાગી જાય છે ને તમે નેતૃત્વ ઉપર સવાલ ઉઠાવી ને પછી તમે જે તે પાર્ટીની વંડી ઠેકીને ભારતીય જનતા પાર્ટીમાં આવો છો, તો સ્વાભાવિકપણે અત્યારે બધા જે કહેતા હોય કે મારે તો હવે પ્રજાની સેવા કરવી છે, તો પ્રજાની સેવા કરવા માટે કોઈ પણ લેવલ ઉપર આપ કામ કરો છો તો સ્વાભાવિકપણે એ તો ભારતીય જનતા પાર્ટીનું કમિટમેન્ટ હોય અને એ કમિટમેન્ટ ફૂલફિલ કરવું જ પડતું હોય છે અને એ રાજકારણની તાસીર અને તસવીર છે. પરંતુ આપે જે નામો કીધા, જેવી રીતે જીતુભાઈ વાઘાણીનું કીધું, જયેશ રાદડિયાનું કીધું, આ બધી ઘણી બધી વસ્તુઓ એવી છે કે ભાઈ કોણ શું કરે છે, કોણ ભારતીય જનતા પાર્ટીના બેનર ઉપર કયા લેવલના કાર્યક્રમો કરે છે, આ બધી જ વસ્તુઓ કેન્દ્રીય નેતૃત્વને કે મોવડી મંડળને બતાવવા માટેની થતી હોય છે. પરંતુ હું એમ માનું છું કે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન એક શબ્દ ખૂબ પ્રચલિત બન્યો અને એ હતો કે પોલિટિક્સ ઓફ પરફોર્મન્સ. પોલિટિક્સ ઓફ પરફોર્મન્સ એટલે એનો મતલબ એવો હતો કે તમે જો કામ કરશો, તમે પરફોર્મ કરશો તો તમે ત્યાં રહેશો. હવે ભારતીય જનતા પાર્ટીની અંદર ગમે એવો કોઈ પણ મોટો વ્યક્તિ હોય તો જો એ પરફોર્મ નથી કરતો તો એને ભારતીય જનતા પાર્ટી કોરાણે બેસાડતા અટકાશે નહીં. રહી વાત જે જી બિલકુલ, આપ તમામ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપ તમામનો આભાર. તો ચર્ચાઓ તો ઘણી બધી ચર્ચાઈ રહી છે, ઘણા બધા નામોની પણ ચર્ચા જે થઈ રહી છે, અટકળો ઘણી બધી વહી રહી છે કે આખરે મંત્રીમંડળમાં કોને પ્રવેશ મળશે, કોના નામ પર આ જે પસંદગીની મોહર લગાવવામાં આવશે. ત્યારે ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે, ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ.